જય માતાજી મિત્રો, કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો. તો મિત્રો આજે તો રવિવારની રજા હતી, એટલા માટે ખેતરમાં ઓટો મારવા માટે આવી ગયો છું. તો જોઈ શકો છો મિત્રો, અમારા ખેતરોનું આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર અને શાંત દેખાઈ રહ્યું છે. તો મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ વર્ષે તો તમાકુમાં બધી બાજુ ખેતીમાં તમાકુમાં જ દેખાય છે. તો જોઈ શકો છો, ફક્ત તમાકુ જ દેખાઈ રહી છે. ગુજરાતના ચરોતર વિસ્તારમાં મોટા ભાગે તમાકુ જ જોવા મળશે મિત્રો તમને. તો મિત્રો આજુબાજુનું તમાકુનું દ્રશ્ય જોઈ શકો છો. તો આજે તો રજા હતી એટલે ઘરે હતો, તો મનમાં વિચાર આવ્યો કે ખેતરમાં ઓટો મારી આવું. તો મિત્રો આજુબાજુનું વાતાવરણ પણ કેટલું શાંત દેખાઈ રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ આજે ખેતરમાં આવ્યું નથી, માત્ર મારા સિવાય. તો આજુબાજુનું વાતાવરણ શાંત છે ને કોઈ ઘોંઘાટ પણ નથી. જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાય છે. અને અમારા ગામની ખેતીમાં મોટે ભાગે તમાકુ જ થાય છે. અને જોઈ શકો છો લીલી લીલી હરિયાળી કેટલી સુંદર અને શાંત દેખાઈ રહી છે. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમાકુ પણ કેટલી સુંદર દેખાઈ રહી છે. તો મિત્રો અમારી ચેનલ પર તમને ગુજરાતી વિડીયો જોવા મળશે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખેતીના વિડીયો અને ગુજરાતી રિયલ લાઈફ અને વિલેજ લાઈફના વિડીયો અપલોડ કરીશું. તો મિત્રો અમારી ચેનલ પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો મિત્રો જોઈ શકો છો તમે, આજે ખેતરમાં આવી ગયો છું અને કેટલું સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે તે કમેન્ટ કરજો. તમાકુ કેવી દેખાય છે. તો મિત્રો હું દર રવિવારે ખેતરમાં ઓટો મારવા આવું છું ને એક વિડીયો બનાવું છું અને યુટ્યુબ પર અપલોડ કરું છું મિત્રો. અને ફેમિલી વ્લોગના પણ વિડીયો અપલોડ કરીશ. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આશા રાખું છું કે તમારો સપોર્ટ આવો ને આવો મળતો રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમાકુ પણ પાકી ગઈ છે, જોઈ શકો છો મિત્રો. હવે ભટ્ટા પડી ગયા છે તમાકુમાં, એટલે 10-20 દિવસમાં હવે લોકો તમાકુ પાડી દેશે અને પછી વીણી લેશે. તો અમારા આજુબાજુના ગામના વિસ્તારમાં માત્ર તમાકુ જ થાય છે. તો જોઈ શકો છો મિત્રો. તમાકુ પણ પાકી ગઈ છે ને હવે તો મિત્રો તાપ પણ વધુ માત્રામાં પડી રહ્યો છે, એટલે તમાકુ પણ પાકી ગઈ છે. ને મિત્રો 10-20 દિવસમાં આ બધું હવે લીલી હરિયાળી દેખાઈ રહી છે, તે હવે 10-20 દિવસમાં મિત્રો ખાલી થઈ જશે અને માત્ર ખાલી ખેતરો જ જોવા મળશે. તમાકુ બધા લોકો પાડી દેશે અને તેને વીણી લેશે. પછી માત્ર ખેતરો દેખાશે. તે પણ વિડીયો મિત્રો એ પણ વિડીયો હું ઉતારીને બતાવીશ તમને, કે જોઈ શકો છો મિત્રો અમારા ખેતરનો વિડીયો. હેલો ફ્રેન્ડ, કેમ છો? આઈ હોપ કે આપ સૌ મિત્રો મસ્ત અને મજામાં છો. તો મિત્રો આજે તો રવિવારની રજા હતી, એટલા માટે હું તો ખેતરમાં આવી ગયો છું. તો જોઈ શકો છો મિત્રો આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર દેખાયું છે. તો મિત્રો અમારા ગામના આજુબાજુના ખેતરોમાં તમાકુ કરી છે. તો મિત્રો જોઈ શકો છો તમે, આજુબાજુનું દ્રશ્ય કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. તો મિત્રો ગુજરાતના ચરોતરમાં વિસ્તારમાં મોટે ભાગે તમાકુ જ કરતા હોય છે બધા, એટલા માટે બધા તમાકુ કરી છે. તો જોઈ શકો છો મિત્રો, કોક જ ખાલી બીજું બાજરી અને મકાઈ કરે છે ને મિત્રો અહીંયા તો ખાલી તમાકુની જ ખેતી થાય છે. તો જોઈ શકો છો મિત્રો આજુબાજુની હરિયાળી, માત્ર તમને તમાકુ જ જોવા મળશે. તો જોઈ શકો છો કેટલી સુંદર દેખાય છે. અને સૂર્ય પણ જોઈ શકો છો મિત્રો, વાદળું આવી ગયું છે થોડું થોડું. તો મિત્રો અમારી ચેનલ પર આવ્યા છો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવી શકે. તો મિત્રો આજનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે તે કમેન્ટ કરજો મિત્રો. તમાકુ કેવી દેખાય છે. તો મિત્રો તમાકુમાં કાંટાવાળા એખરા પણ થઈ ગયા છે, જોઈ શકો છો મિત્રો. આને નીંદાવ્યું નથી એટલા માટે એખરા થઈ ગયા છે મોટા મોટા. આ તમાકુ લેવાની થશે ત્યારે બહુ તકલીફ થશે, કાંટા વાગશે. જોઈ શકો છો મિત્રો, કાંટાળા એખરા અને આંખરા કહેવામાં આવે છે અમારી ભાષામાં. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો
અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જોઈ શકો છો મિત્રો, અમારા ગામનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. મંદિર અને પાણીની ટાંકી ને આજુબાજુના ઘરો દેખી શકો છો મિત્રો.